સ્વાગત આપનું નાનકડા વિરામ બાદ ટેક ગુરુની અંદર હું નીરજ કંસારા તમારી સાથે જોડાયો છું અને ખાસ કરીને આજના દિવસે હવે આપણે રિવ્યૂ કરવાનો છે મોટોરોલા એજ 70 મેક્સનો. હવે આ ફોન હાલમાં થોડા સમય પહેલાં લોન્ચ કરવામાં આવ્યો છે. ગેમિંગ ફોન છે, ઇન્ટરેસ્ટિંગ ફોન છે. તો ખાસ કરીને જો અત્યારે તમે કોઈક નવો ફોન લેવાનું વિચારી રહ્યા હો તો શું આ ફોન અત્યારે તમારા માટે છે અને શું ખાસિયતો છે આ ફોનની અંદર કે શું એવી બાબતો છે કે જેને કારણે આ ફોનથી દૂર રહેવું જોઈએ એ તમામ વસ્તુની વાત કરીએ. સૌથી પહેલાં જોઈ લઈએ આપણે ખાસ કરીને મોટોરોલા એજ 70 મેક્સની ડિઝાઇન અને બિલ્ડ. તો જો મોટોરોલા એજ 70 મેક્સના ડિઝાઇન સ્પેસિફિકરની વાત કરીએ તો અહીંયાથી તમને ફ્લેટ ફ્રેમ રાખવામાં આવી છે જેથી ગેમિંગને લઈને તમને એક સરળતા રહે. 8.29 mmની થિકનેસ રાખવામાં આવી છે. 221 ગ્રામનું વજન છે. ગ્લાસ બેક તમને પાછળની બાજુએ મળી રહે છે અને એ પણ એલ્યુમિનિયમ ફ્રેમની સાથે IP68 IP69 રેટિંગ સાથે આવે છે અને માઇલ સ્ટાન્ડર્ડ 8-1000H મિલિટરી ગ્રેડ ડ્યુરેબિલિટી સાથે આ ફોન આવે છે અને તમને આની અંદર ગોરિલા ગ્લાસ 7iનું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે આગળ અને પાછળ. ડેડિકેટેડ કસ્ટમાઇઝેબલ AI કી તમને અહીંયાથી આપવામાં આવી છે. હવે આ જે ફોન છે તે તમને એક્વા ગ્રે, આઈસી મેલ્ટ, ડાર્ક શેડો એમ આ 3 કલરની અંદર ખાસ કરીને મળી રહેશે. હવે આ તો થઈ ગઈ સ્પેસિફિકેશનની વાત, પરંતુ ઓવરઓલ જો તમે જોશો ફોનને તો ફ્લેટ સાઇડ્સ તમને રાખવામાં આવી છે એટલે ખાસ કરીને એક્સિડેન્ટલ ટચ છે ગેમિંગ દરમિયાન તે અહીંયાથી ઓછા થતાં તમને જોવા મળશે. એક પ્રીમિયમ ફોન લાગી આવે છે, સ્ટર્ડી ફોન તમને લાગી આવશે. હેવી છે પરંતુ વેટ ડિસ્ટ્રીબ્યુશન અહીંયાથી બહુ જ બેલેન્સ રીતથી કરવામાં આવ્યું છે એટલે કોઈ એક જગ્યાએથી ફોન તમને વધારે પડતો ભારે નથી લાગતો. હા, તમને ખાસ કરીને કોઈ બહુ મોટી ફ્લેશી ડિઝાઇન તમને લાગવામાં નથી આવતી એટલે એક ફ્લેક્સિબ ગ્રેડનો ફોન તમને અહીંયાથી ચોક્કસ લાગી આવશે, પરંતુ કોઈ ગેમર તરીકેની જો તમારી છાપ દર્શાવતો ફોન હોય એવું તમને અહીંયાથી નથી મળવાનું. વોટર, ડસ્ટ અને ડ્રોપ રેઝિસ્ટન્સની સાથેની ડ્યુરેબિલિટી સાથે આવે છે અને AI બટન છે એ પણ ક્વિકલી એપ્સ લોન્ચ કરી દે છે એટલે એને તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે ઓવરઓલ ડિઝાઇન અને ક્વોલિટીની વાત કરી લઈએ તો તમને ડિઝાઇન અહીંયાથી એક પ્રીમિયમ ગ્રેડ મળી આવે છે અને એ રીતે રાખવામાં આવી છે કે ગેમરો માટે કોઈ બહુ વધારે અહીંયાથી તમને ચિંતા ન કરવી પડે. ખાસ કરીને હવે આવે મોટોરોલા એજ 70 મેક્સના ડિસ્પ્લે અને સ્પેસિફિકેશન પર. તો જો 6.8 ઇંચની એમોલેડ LTPO ડિસ્પ્લે તમને આપવામાં આવી છે. QHD પ્લસ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 4040x3168 રાખવામાં આવ્યું છે. 510 PPI ડેન્સિટી છે. 144 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ તમને અહીંયાથી મળી આવશે અને HDR10 પ્લસ સપોર્ટની સાથે આ ફોન આવવાનો છે. હવે જો તમને આની અંદર 100% DCI P3 કલર રેમોટ આપવામાં આવ્યું છે અને આની જે પીક બ્રાઇટનેસ છે એ 7000 નિટ્સની અહીંયાથી ખાસ કરીને રાખવામાં આવી છે. હવે ડિસ્પ્લેના વર્કિંગની વાત કરી લઈએ તો એક ખૂબ જ શાર્પેસ્ટ ડિસ્પ્લે તમને આ સેગમેન્ટની અંદર મળી રહ્યું છે અને વન ઓફ ધ ટોપ ડિસ્પ્લે તમને આની અંદર મળી રહેશે. ટેક્સ્ટ છે, કન્ટેન્ટ છે એ એક્સ્ટ્રીમલી ક્રિસ્પ તમને આની અંદર દેખાશે. કલર રિપ્રોડક્શન છે એ પણ ઘણું વાઇબ્રન્ટ લાગી આવવાનું છે એટલે તમારો જે મલ્ટીમીડિયા એક્સપિરિયન્સ છે એ પણ ઘણો સારો રહેશે. વેલ, સ્મૂથ સ્ક્રોલિંગ તમને થઈ જશે. ગેમિંગના વિઝ્યુઅલ્સ અહીંયાથી તમને ઘણા સારા મળવાના છે. જો કે 7000 નિટ્સની જે તમને આઉટડોર વિઝિબિલિટી આપી છે એ થોડીક અપેક્ષા કરતાં ઓછી છે એવું અત્યારે અમુક લોકોનું માનવું છે અને આમ પણ જ્યારે તમે સૂર્યપ્રકાશની અંદર આ ફોનને લઈને જાઓ છો ત્યારે એટલો બ્રાઇટ તમને કદાચ નહીં દેખાઈ જાય. ડોલ્બી એટમોસ સ્ટીરિયો સ્પીકર તમને આપવામાં આવ્યો છે જે તમારા કન્ટેન્ટ કન્ઝમ્પશનનું જે એક્સપિરિયન્સ છે એને વધુ સારો બનાવશે એટલે એના પર તમારે એક ધ્યાન રાખવાનું છે. એટલે ઓલરેડી જો ડિસ્પ્લે તમને અહીંયાથી ઘણી સારી આપવામાં આવી છે. દરેક મોરચે ડિસ્પ્લે સારી છે. એકમાત્ર વીક પોઈન્ટ અહીંયાથી એ છે કે જ્યારે સૂર્યપ્રકાશની અંદર તમે લઈ જશો ત્યારે કદાચ તમને એટલી બ્રાઇટ જોવા નહીં મળે. બાકી એ સિવાય અહીંયા ડિસ્પ્લેની અંદર બીજા કોઈ માઇનસ પોઈન્ટ નથી. તો હવે આવે મોટોરોલા એજ 70 મેક્સના પરફોર્મન્સની ઉપર. તો જો તમને આની અંદર ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જનરેશન 5 પ્રોસેસર આપવામાં આવ્યું છે. LPDDR5X RAM, UFS 4.1 સ્ટોરેજ અને GPU માટે તમને અહીંયા અડરનો 829 તમને ખાસ કરીને મળી જાય છે. આમાં તમને ખાસ કરીને 5500 mm2નું વેપર ચેમ્બર કુલિંગની પણ સુવિધા આપવામાં આવી છે અને આર્કટિક મેસ્ક સુલી કુલિંગ સિસ્ટમની સાથે આવશે. બાયપાસ ચાર્જિંગ તમને અહીંયા સપોર્ટ કરવાશે ફોનને અને મહત્ત્વની વાત છે કે 120 FPS ગેમ સપોર્ટ તમને અહીંયાથી મળી રહેવાનો છે મેક્સિમમ. એટલે
જો તમે અહીંયા આના સ્પેસિફિકેશનના હિસાબે ઓવરઓલ પૂછશો કે કેવું પ્રદર્શન છે, તો જુઓ ફ્લેગશિપ લેવલનો ફોન છે એટલે તમને ફ્લેગશિપ લેવલની સ્પીડ તમને ડેઇલી ટાસ્કની અંદર ખાસ કરીને મળી આવશે. ઇન્સ્ટન્ટલી એપ ઓપન થશે, તમે એકસાથે ઘણી બધી એપ પર કોઈપણ ચિંતા વગર મલ્ટીટાસ્કિંગ આરામથી કરી શકશો. અને જો તમે હેવી ગેમ્સ છે એ પણ કોઈપણ લેગ વગર તમને આ ફોનની અંદર હેન્ડલ થતી દેખાશે. હવે આ ફોન તમને 120 FPS ગેમિંગને સપોર્ટ કરે છે એટલે BGMI અને COD જેવી ગેમ છે તમે મેક્સિમમ સેટિંગ પર ખાસ કરીને રમી શકો છો. અને મહત્ત્વની વાત કે જે તમને અહીંયાથી કુલિંગ વેપર કુલિંગ ચેમ્બરની સુવિધા આપવામાં આવી છે અને આર્ટિક કુલિંગની જે સપોર્ટ આપવામાં આવ્યો છે એને લઈને થર્મલ મેનેજમેન્ટ અહીંયાથી ઘણું સારું રહેતું દેખાશે. એટલે ખાસ જ્યારે તમે વધારે ગેમિંગ કરો છો ત્યારે ફોન એટલો બધો ગરમ તમને નહીં થાય. હા, થોડું ઘણું સરફેસ પર તમને ટેમ્પરેચર રાઇઝ થતું દેખાશે જ્યારે તમે ગેમિંગ રમી રહ્યા છો, પરંતુ જે તમારો ગેમ પ્લે છે એની અંદર કોઈ પણ પ્રકારની ચિંતા તમારે રાખવાની જરૂર નથી. એક લોંગ સેશન્સ તમે ગેમિંગના આ ફોનની ઉપર કરી શકો છો કોઈ પણ વધારે હીટિંગની ચિંતા વગર. ખાસ કરીને તમને અહીંયાની સ્ટેબલ ફ્રેમ રેટ ગેમિંગની અંદર મળી જશે. અને મહત્ત્વની વાત કે જે બાયપાસ ચાર્જિંગ છે એને લઈને બેટરી સ્ટ્રેસ પણ ગેમિંગ સમયે થોડો ઓછો રહેતો જોવા મળશે. એટલે આ બધા જ પોઈન્ટ્સ છે. એટલે ઓવરઓલ ગેમિંગ માટે, ગેમિંગ સેન્ટ્રિક લોકો માટે આ ફોન બનાવવામાં આવ્યો છે. એટલે એનું પરફોર્મન્સ ગેમિંગ માટે તો સારું છે જ, પરંતુ તમારા ડેઇલી ટાસ્ક પણ જે છે એ આ ફોન પર આરામથી થઈ જશે. તો હવે વાત કરીએ મોટોરોલા એજ 70ના મેક્સના સોફ્ટવેરની. તો જુઓ તમને એન્ડ્રોઈડ 16 આધારિત ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. હેલો UI મોટો AI ક્વિરા સાથે આવશે. ડાયનામિક આઇલેન્ડ સ્ટાઇલના નોટિફિકેશન તમને આની અંદર મળી જશે. જો કે એક મહત્ત્વની વાત કે આમાં તમને માત્ર 3 એન્ડ્રોઈડ અપડેટ્સ જ આપવામાં આવશે અને 5 વર્ષના સિક્યોરિટી અપડેટ આપવામાં આવશે. એટલે જ્યારે તમે આ લેવલનો ફોન લઈ રહ્યા હો ત્યારે થોડીક ચિંતા અહીંયાથી તમને લાગી આવશે. હવે જુઓ આ જે UI જે છે મોટોરોલાની ખાસ કરીને એ નિયર એન્ડ્રોઈડ સ્ટોક UI છે. એટલે તમને બહુ વધારે પડતી બહારની એપ તમને જોવા નહીં મળે. સ્મૂથ એનિમેશન્સ છે, રિસ્પોન્સ પણ ઘણો સારો તમને મળી આવશે. ઘણી બધી કસ્ટમાઇઝેશન ઓપ્શન તમને આની અંદર મળી આવવાના છે. અમુક પ્રી ઇન્સ્ટોલ એપ તમને પ્રીસેટની અંદર આવશે જેને તમે કાઢી શકો છો ઓબ્વિયસલી. એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. પરંતુ સૌથી મહત્ત્વની વાત, સોફ્ટવેર સપોર્ટ તમને અહીંયા જે સ્પર્ધકો છે એની સરખામણીએ ઓછા મળી રહ્યા છે. માત્ર 3 એમણે એન્ડ્રોઈડ અપડેટની વાત કરી છે. એટલે એના પર એક તમારે ધ્યાન રાખવાનું છે. ને બીજું, ઘણા AI ફીચર્સ તમને અહીંયાથી મળી જશે જે માત્ર ને માત્ર 12 GBના મોડલ પૂરતા જ લિમિટેડ રાખવામાં આવ્યા છે. એટલે જો તમે 8 GB વાળું વેરિયન્ટ લો છો તો તમને એની અંદર એ ઓપ્શન્સ નથી મળવાના. એટલે તમારે અહીંયાથી રેમ ઓપ્શન્સને એટલે ખાસ કરીને ધ્યાન આપવું પડશે જો તમે AIનો પણ એટલો સારી રીતે ઉપયોગ કરવા માંગતા છો. આની સાથે જ વાત કરી લઈએ હવે મોટોરોલા એજ 70ના બેટરી અને એની બેટરી કેવું કામ કરે છે. એની તો 7100 mAhની મજબૂત બેટરી છે. 90 વોટનું ટર્બો ચાર્જિંગ છે. 25 વોટનું QI 2.2 મેગ્નેટિક વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરશે. ચાર્જર તમને આની અંદર બોક્સમાં આપવામાં આવશે. અને ખાસ કરીને જો તમે ચાર્જિંગની વાત કરો તો આરામથી 7100 mAhની મેસિવ બેટરી છે. એટલે એક દિવસ તો તમે અહીંયાથી ચલાવી જ શકો છો. અને જો તમારો લાઇટ યુઝ તમે કરો છો, અહીંયાથી હેવી ગેમિંગ નથી કરતા, માત્ર દિવસ દરમિયાન 1 કલાકની હેવી ગેમિંગ કરો છો કે પછી થોડી કેઝ્યુઅલ ગેમિંગ કરો છો, તો આરામથી આ બેટરી તમને 2 દિવસ ચાલી જશે. 0 થી 100% લગભગ 1 કલાકની અંદર આ ફોન આપણને ચાર્જ થતો જોવા મળે છે. અને મેગ્નેટિક ચાર્જિંગનો સપોર્ટ છે એટલે એના પર પણ એક ધ્યાન રાખવાની છે. અને એક્સેલન્ટ સ્ટેન્ડ બાય બેટરી પરફોર્મન્સ પણ તમને અહીંયાથી મળી આવશે. એટલે ખાસ કરીને બેટરીની દ્રષ્ટિએ જો તમે વિચારતા હો તો આ ફોન તમારા માટે છે. એટલે જ્યારે તમારે ગેમિંગ સારી કરવી છે તો પછી એક મોટી બેટરીવાળો ફોન જોઈએ. એટલે એવા સમયે એવી માંગને માટે તમે આ ફોનને કન્સિડર કરી શકો છો. આ સાથે જ આવે મોટોરોલા એજ 70 મેક્સના કેમેરા સ્પેસિફિકેશન પર. તો જોઈએ કેમેરા પર એટલું બહુ મહત્ત્વ આપવામાં નથી આવ્યું, છતાં તમને અહીંયા પાછળની બાજુએ પ્રાઇમરી કેમેરા છે 50 મેગાપિક્સલનો સોની LYT 720 OIS સાથેનો કેમેરા મળી જશે. સેકન્ડ જે છે 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા છે. ફ્રન્ટની અંદર 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે કે આ બંને જે કેમેરા છે 4K વિડીયો રેકોર્ડિંગને સપોર્ટ કરશે. હવે જો વાત કરી લઈએ મેઇન કેમેરાની તો તમને અહીંયાથી શાર્પ અને ડિટેલ ફોટો ખાસ કરીને મળી જશે. સારા કલર્સ આવશે, ડાયનામિક રેન્જ તમને મળશે. પોર્ટ્રેટની અંદર પણ તમને એજ ડિટેક્શન સારું મળી રહેવાનું છે. સેલ્ફી પણ તમને ઘણી નેચરલ અને ડિટેલ લાગી આવશે. જોકે નાઇટ મોડનું જે પરફોર્મન્સ છે એ પણ અહીંયાથી ઘણું સારું રાખવામાં આવ્યું છે. જોકે અલ્ટ્રાવાઇડ કેમેરા થોડોક એવરેજ છે આ પ્રાઇસ પોઈન્ટ પર, એટલે એના પર ધ્યાન રાખજો. અને વિડીયો ક્વોલિટીમાં પણ તમને ખાસ કરીને
એક લેન્સ પર જ્યારે બદલશો ત્યારે તમને નોટિસેબલ ચેન્જ લાગી આવશે. એટલે ઓવરઓલ એક સારું પ્રદર્શન તમને કેમેરા તરફથી પણ મળવાનું છે. અલ્ટ્રાવાઇડ કેમેરા એટલો ખાસ અહીંયાથી નથી, પરંતુ જે બેઝિક્સ કેમેરા છે અને એક સારા ફોટોગ્રાફી છે એ તમને આની અંદર ચોક્કસથી મળી જશે. તો જુઓ, મોટોરોલા એજ 70 મેક્સનો આપણે રિવ્યૂ કર્યો અને ખાસ કરીને તમામ મુદ્દાની હવે અહીંયાથી વાત કરીએ તો હવે શું કરવું. તો જુઓ, આ ફોનના જે પોઝિટિવ પોઈન્ટ છે, શાર્પ 2K એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, પાવરફુલ પ્રોસેસરનું પરફોર્મન્સ છે, ગેમિંગ કેપેબિલિટીઝ ઘણી સારી છે અને ફોન ગરમ પણ નથી થતો. સામે તમને 7100 mAhની બેટરી છે, બિલ્ડ ક્વોલિટી પણ પ્રીમિયમ છે અને તમને વાયરલેસ મેગ્નેટિક ચાર્જિંગનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. અને કેમેરા ગેમિંગ ફોન હોવા છતાં પણ એક સારા પાસા છે. એટલે આ તમામ જેને જો તમે અહીંયાથી ખાસ કરીને કન્સિડર કરો તો એક સારો ઇન્ટરેસ્ટિંગ ફોન છે જેને તમે અહીંયાથી ખાસ કરીને ધ્યાનમાં રાખી શકો છો. 55,000થી આની પ્રાઇસ શરૂ થાય છે. એટલે ખાસ કરીને જો ગેમિંગ તમારો એક મહત્ત્વનો પાર્ટ છે કે તમને સારા કેમેરા પણ જોઈએ છે અને એક સારું પરફોર્મન્સ પણ જોઈએ છે, તો પછી તમે મોટોરોલા એજ 70 મેક્સને કન્સિડર કરી શકો છો. જી, તો આ સાથે ટેક ગુરુમાં બસ આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.